વર્સ લેવલ 2 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. વર્સ લેવલ 2 આવશે હવે 27 ઓગસ્ટે જ. તમને પણ ખબર છે કે એ દિવસે બીજી એક ગુજરાતી મૂવીની જાહેરાત કરી હતી. માત્ર પોસ્ટર રિલીઝ થયું છે, હજુ પણ એમનું બચું બેન પણ પણ એમનું કોઈ ટીઝર કે ટ્રેલર હજુ સુધી આવ્યું નથી. કદાચ આવી શકે છે ટૂંકા સમયગાળાની અંદર, કદાચ 27 ઓગસ્ટ જ એમની રિલીઝ ડેટ હશે. તો હવે વાત કરીએ આપણે વર્સ લેવલ 2 નું જે ટીઝર આવ્યું છે તે કેવું છે. તો કાફી ઇમ્પ્રેસિવ લાગ્યું ટીઝર. સ્ટોરી લાઈન શું હશે વર્સ લેવલ 2 ની, એનો પ્લોટ શું હશે એ આપણને થોડાક અંશે આની અંદર રિવીલ કરવામાં આવ્યો છે. એવું કહી શકાય છે કે જે પ્રતાપ છે એના જેવો બીજો એનો કોઈ ભાઈ હશે, કાં તો કોઈ બી એનો રિલેટિવ હશે, એના જેવો દેખી તો કોઈ છે, ડબલ રોલ હશે. હિતન કુમારસ પણ જેવો બીજો એમનો કોઈ ભાઈ કે કોઈ એમનો જ કદાચ મોસ્ટ પ્રોબેબલી છોકરો એવું કહી શકાશે કે એમનો જ છોકરો હશે કોઈ, કે જે પણ આ કાળી વિદ્યા મેલી વિદ્યા જાણે છે, જેનું પ્રભુત્વ છે આ મેલી વિદ્યા ઉપર. એ જ ફરી એકવાર પહેલા જે પ્રતાપે એક ખાલી ફક્ત આપણને બતાવ્યું હતું, ફક્ત એક જ છોકરી વિશેની અંદર બતાવવામાં આવ્યું હતું બસની અંદર, પણ અહીંયા આપણને બતાવવામાં આવશે ઘણી બધી છોકરીઓને એક સાથે વસીકરણ કરશે. જે મૂવી હતી એની અંદર માત્ર એક જ છોકરીને એણે વશ કરી હતી, પણ અહીંયા આપણને ઘણી બધી છોકરીઓ એક સાથે વસીકરણનો ભોગ બનેલી આપણને બતાવવામાં આવશે. જે સ્કૂલની અંદર કદાચ સ્કૂલની અંદર ખાવાનું છે કે જમવાનું છે એની અંદર કોઈ પણ જાતનું એને ઉમેર્યું હશે અને એનાથી બધી જ છોકરીઓ છે જે ખાવાનું ખાધું હશે અને પછી એ વસીકરણનો શિકાર બની હશે ઘણી બધી છોકરીઓ. અને વસીકરણ ત્યાંથી જ આપણને આની સ્ટોરી લાઈન કઈ પ્રકારે ચાલશે એનું ઇન્ટેન્સ આપણને જિજ્ઞાસા એવી જાગી જાય છે કે હવે શું થશે, કે આ છોકરીઓએ વસીકરણ કરી લીધું છે આ વ્યક્તિએ, તો હવે શું કરી શકશે આ વ્યક્તિ. આ બધી છોકરીઓ જે વસીકરણ થઈ છે એ વસીકરણ થયેલી છોકરીઓ જોડે આ ભાઈ જે છે એ શું કરાવશે, કેમ કે એ ઘણી હદ સુધીને આપણને રૂવાડા ઉભા કરી દીધા હતા. માત્ર એક છોકરીએ ઘણી હદ સુધી આપણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એવી સ્ટોરી લાઈન ફિટ કરી હતી અને એવી પ્રકારનું આપણને સિનેમા બતાવ્યું હતું. એક છોકરીએ ઘણું ઇન્ટેન્સ ક્રિએટ કર્યું હતું. આપણી અંદર ઘણી એવી ડરાવની એવી અમુક જગ્યાએ આપણને ડરાવ્યા હતા. લેવલ 2 જે છે એ આપણી સામે આપણી સમક્ષ કેટલું ઇન્ટેન્સ, કેટલી આપણને ડરાવવામાં ઘણી બધી એવી જગ્યાઓ પર કદાચ મારપીટ કરે છે, લોહી લવણ કરે છે, લોકો ઉપર અત્યાચાર કરે છે, કે કેટલા લોકોને કેટલા હેરાન કરે છે અને મારપીટ કરે છે લોકો જોડે. તો કઈ પ્રકારનો આપણને થ્રિલ આની અંદર જોવા મળે છે, કઈ પ્રકારની મિસ્ટ્રી જોવા મળે છે, કઈ પ્રકારનો થ્રિલ હોરર એલિમેન્ટ આપણને જોવા મળે છે, કે આપણને કેટલું હોરર, કેટલું થ્રિલ, કેટલું ઇન્ટેન્સથી આપણને બેસાડી રાખે છે. એ જોવાનું રહ્યું કે આ મૂવીનું પ્રભુત્વ એક ગુજરાતી સિનેમા ઉપર કેવા પ્રકારનું રહેશે એ પણ આપણે સમક્ષ જોવાનું રહ્યું છે. કેમ કે આનાથી કદાચ ગુજરાતી સિનેમા ફરી એકવાર ફરી શકે છે અને એક ઊંચા લેવલ પર આવી શકે છે. કેમ કે આ મૂવીની જેની રાહ માત્ર ગુજરાતી નહીં પણ બોલિવૂડ સાઉથ લગીને પણ આ મૂવીનો વેટ લોકો કરી રહ્યા છે. મને ખબર છે ત્યાં સુધી કે સાઉથ વાળા પણ આ મૂવી ગુજરાતી જે મૂવી છે વર્સ લેવલ 2 ના વેટ કરી રહ્યા છે અને કેટલા બોલિવૂડ વાળા પણ આ હિન્દીની અંદર પણ જોવા માંગે છે. તો શું કૃષ્ણાદેવ યાજ્ઞિક આના પ્રોડ્યુસર જે બી છે એ વ્યક્તિ પણ અને હિન્દીની અંદર રિલીઝ કરવામાં માને છે કે નથી માનતા, કે રિલીઝ કરે છે કે નથી કરતા, એ જોવાનું રહ્યું. બાકી આ મૂવીની સ્ટોરી હવે વધારે ઇન્ટેન્સ ક્રિએટ કરે એવી હવે તો ટીઝર ઉપરથી લાગે છે કે હવે શું થશે, કેટલું થ્રિલ આપણને અપાવશે તો મૂવી જોઈને જ ખબર પડશે. બાકી ઇમ્પ્રેસિવ છે, કાફી થ્રિલિંગ લાગ્યું જોવાનું. હવે થોડું વધારે જિજ્ઞાસા આપણને લાગે છે કે હવે આ છોકરીઓ જે બધી જ આટલી બધી છોકરીઓ જે છે એ આ રીતેની શિકાર બની છે, તો શું પેલો વ્યક્તિ આ બધી ઘણી બધી છોકરીઓ સાથે શું કરાવશે, હવે કેટલી તોડફોડ કરાવશે, કેટલી જાનહાનિ માનહાનિ કરાવશે, લોકો પર અત્યાચાર કરે છે અને લોહી લવણ કરે છે, કેટલા સુતેલા લોકોને પણ મારવામાં આવે છે એક છોકરી દ્વારા, એ પણ બતાવવામાં આવ્યું છે. તો ઘણી સેન્સિટિવ કન્ટેન્ટ પણ લાગે છે. આના ઉપરથી એવું કહી શકાય ઘણો સેન્સિટિવ કન્ટેન્ટ હશે, ઘણો જ રૂવાડા ઉભા કરી દે એવો કન્ટેન્ટ ક્યાંક ને ક્યાંક આપણને નજરે આવ્યો છે. તો હવે જોવાનું રહ્યું વર્સ લેવલ 2 ના ટ્રેલર પરથી હવે બચોરી બેનપણી તો શું આજ દિવસે રિલીઝ થાય છે કે નથી થતી એ બી જોવાનું રહ્યું આપણે, કે શું એ પોસ્ટપોન કરવાનો ઈરાદો રાખે છે કે નહીં. બાકી હજુ સુધી કોઈ ટીઝર એમના તરફથી પણ કોઈ આવ્યું કશું નથી. સો આવનાર દિવસોમાં પણ આવી શકે છે એમના દ્વારા.
તો જોવાનું રહ્યું એ દિવસ રિલીઝ થશે તો કોણ હાથ મારશે, કોણ બાજી મારશે.